સુરતના લિંબાયત વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં મકાનમાં આગ લાગી છે। લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં મકાનમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। 5 લોકો મકાનમાં હતા અને જેઓ ઘાયલ થયા છે। 4 લોકો ઘાયલ થયા હોય તેમને ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંના 2 લોકો વધારે પડતા ગંભીર રીતે દાઝ્યા હોય તેઓને વધુ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। 4 લોકો જેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। 11 बजे के आसपास फायर कंट्रोल रूम में कॉल आया था। मीठी खाड़ी विस्तार में बेटी कॉलोनी है, यहाँ पे B72 नंबर का एक गाला टाइप मकान है और जो करीब 8 से 6 फीट का जो रूम है उसी में 8 टन के आसपास मटेरियल रखा हुआ था। पैकिंग मटेरियल, साड़ियों का जत्था, पैर रखने तक की जगह नहीं है। उसमें आग लगी थी। 2 सिलेंडर्स भी अंदर मिले और टॉक्सिक गैसेज वगैरह रिलीज होने की वजह से जो अंदर 4 लेडीज और एक बच्चा मिला है, अनकॉन्शियस थे, उनको फायर के वाहन और 108 की मदद से पहुंचवाया हॉस्पिटल। अभी हॉस्पिटल तपास करने पे पता लगेगा। घटना में मीठी खाड़ी खाते एक परिवार પોતાના પરિવાર સાથે રહેતો હતો, ત્યારે રેસિડેન્શિયલ વિસ્તારમાં રહેણાંક ઘરમાં જ સાડીઓનો લેસનું કામ કરતા હતા। જ્યારે અધિકારીઓ તપાસ કરી ત્યારે આગ લાગ્યા પછી આગ આગળના રૂમમાં લાગીને પાછળના રેસિડેન્સ વિસ્તારમાં ઘરના લોકો રહેતા હતા। તો આગના ધુમાડાથી જ લોકોને જાન ગુમાવે છે એવી અધિકૃત માહિતી મળી રહી છે। ખૂબ દુઃખદની ઘટના છે કે જ્યારે પરિવારના 5 લોકો પોતાના સ્વજન ગુમાવે ત્યારે એવી રીતની પરિસ્થિતિ કોઈ ઘર પર ના આવે। એટલે તમામ સુરતીઓને વિનંતી કરીએ છીએ કે આવનારા દિવસોમાં જ્યારે ઉનાળામાં તડકો હોય ત્યારે પરિવાર સુરતી તમે કામ ધંધા માટે ઉજગાર છે, પરંતુ ઘરમાંથી નીકળવા માટે કે આટલી બધી માલ ના ભરો કે જે આપણે ઘરની કેપેસિટી ના આવી શકે કે 10 ટન જેટલા માલ લાવીને આપણા પરિવારને જીવ જોખમમાં ગુમાવે છે। એટલે ખૂબ દુઃખદની ઘટના છે।